નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ મિત્રો। તો આજે સવારના 10 વાગી ગયા અને પહેલાં તો આપણે જય શ્રી રામ, જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે અત્યારે જવાનું છે છોકરાઓને ભણવા મૂકવા અને આ બાજુ થોડોક નાસ્તો કરી લઈએ। એ નાસ્તો બધા કરે છે અને પછી આપણે જવાનું છે ગામમાં મૂકવા। તો મિત્રો કુંજું પણ એક બાજુ બેસી ગયું છે। તો ચાલો મિત્રો હવે આપણે નીકળી ગામમાં જવા માટે। फोन से मैं भी हम बात करूँ मैं आ वीडियो उतारे वैसे रहेगा बात मीमान नता ત્યાં ગયા ગયા ને હવે રોટલા બનાવી નાખી માંડો ભાઈ ગયો સેવા સકુ બાપુ ઘેર ને ફોન માં વાત ચાલુ છે મારી બીન હમ એ માલે મીમાને નામી કહેવાય કે આપણે છે ને બપોરાનું ખોટ તાણ ના કરાય, તાણ વહી ગયું મીમાન ટમેટા ગાયરું દે હા ગાયરું દે ભલે ગાય રુદિયા ત્યાંથી કરું છૂટા ગયા પાણાના ઘા કોણ નાખી ભાઈ ઘડવા 4 રોટલા ઘડવા છોકરા તો ઘણા વહી ગયા અને ખાવાવાળામાં 2 જ જણા સિયા રોટલા બે ખાઈ જાવ કામ બે તો થોડા ખવાય પણ વળી છોકરા રૂરિયા ખાઈ કોઈ ઓશિકતાનું મહેમાન આવી ગયું તો આપણે ખડવાઈ ના પડે। મહેમાન તો એવા થઈ ગયા ફોન કરે કે આવી રોટલા બનાવી નાખજો પણ વધારે કઢી તો સારું કોઈ માગણીયાત આવી જાય કોઈ ઓલા વાર ભીમાં વાળા બિસાડા રખડતા આવે તો રોટલો માગે દેવા થાય એટલે વધારે જ કડવાનો હોય તો કટોકટી જ કરવાનું ના હોય કે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો। ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા ભાણવારી ને ભાણવારી ભરતભાઈને દુકાને થોડીક વાર ફ્રી હતા તો આપણે એની દુકાને આવ્યા ને બાજુમાં તો બ્રાન્ડ નરેશભાઈની દુકાન છે એમાં આપણે થોડીક વાર ટી શર્ટ ને પેન્ટ ને અંતે જોવા। મિત્રો હવે આપણે ઘરે જવાના છે અને ભરતભાઈ જો અમારા અત્યારે ફ્રી નથી થોડા ઘણા કામમાં છે તો ગમે ત્યારે આવો તો ભાણવારી ભરતભાઈની આવજો મળજો। આપણે અત્યારે જો થોડા ઘણા કામમાં એ પોતે છે અને આપણે પણ કામમાં છે તો આપણે ખાઈએ કે હવે ઘરે નીકળી જાય છે કેમ કે હવે પછી ટાઈટ પડતી જાય અને આજ ખરે આપણે જીન્સના પેન્ટ લેવાનો વિચાર છે ભાઈ નકર આપણે ફોર્મલી જે કપડાં હીરાવાળા હોય ને એ જ પહેરવાનું હોય। આજ ખરે આપણે જીન્સનું પેન્ટ લીધું છે લગ્ન પ્રસંગ 2-3 છે તો એમાં આપણે જીન્સનું પેન્ટ અને માથે શર્ટ બટને વ્યવસ્થિત આમ ઠઠ્ઠારો થવો જોઈએ એવું કંઈ આજ આયોજન છે અને બાકી આપણે તો નકર હીરાવાળા જ પહેરવાની મજા આવે। તો મિત્રો આપણો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે નીકળી અને ઘરે જઈએ। મિત્રો તો આપણે ભાણવારીથી નીકળી ગયા ચીકોફી રમતા જાય એટલે એકદમ વ્યૂ મસ્ત આવે છે તો મેં કીધું પાર્લર જરીક શૂટિંગ ઉતારનો જો એમ બાકી મસ્ત વ્યૂ આવે છે ને જબરજસ્ત લાગે છે। ચાલો મિત્રો તો આપણે જો મોટી ખોખરીથી આવ્યા ને બાપા સીતારામ ભેગા થઈ ગયા તો બાપા સીતારામને એને ઘરે મૂકવા જવો પડ્યો કેમ કે એ હાલીને આવતો હતો। ચાલો મિત્રો તો આપણે ગયા હતા ભાણવારી થોડું ગૂગલ પે નાન તેન કરવાના હતા તો મેં કીધું અહીંયાથી આપણે નાખી લઈએ પછી ઘરે જઈ તો ઘરે આવી ગયા અને ધ્યાની બેન જે અમારી લેસન કરે છે પ્રગતિબેન લેસન કરે છે। જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ। વાહ ભાઈ વાહ। અને ઓલું એક તું બોલતી શું કહેતી સીતારામ બધાને અને એક હજી એક ઓલું હાય હેલો ના હું બોલે બોલ હાય હેલો છોડો હરે કૃષ્ણ બોલો। અને ભાઈ એનો તમને લેસન કેવો થાય એ કરે છે ને તમને આગલા પાછળના વિડીયો અહીંથી
જો તો આ એટલું હા પછી એટલું પછી એટલું પછી એટલું પછી આ નથી જો તો ખરા કેટલું લેસન કરતી હે અમે એટલું સાહેબ લેસન આપે ને સાહેબ ના ગમે તમારે કોણ છે સાહેબ નથી કોણ છે મેડમ મેડમ છે એક આ એટલું લેસન ના કરજે મારે કે ના મારે મારે હા મારે એ કોઈ કે બોલ પેન થી લીટા કર નહીં કા ક્યાં જો કલર વાળા દાગા હે એ મારે કેમ અને બાકી જો પાટલી બધી ધોઈ ગયું ત્યાં ઉપાડીએ મેં કીધું ઉપાડીએ હવે પાછી બધી જોવે બસ થઈ જાય હવે ખાર વાળી ભાઈ જે હાલતા થઈ ખાય ના બધી પાટલી ધોઈ પણ જાય પણ છૂટે છૂટ ને હો બીને આમળી ની હું કઈને હાલતો હોય એવી રીતનો જાય મોજા ના પાટલી બધું આપણે ઉપાડીએ મેં પાપા કી પડી ગયું રામ સીતારામ બધાને જો આ બધા ખાય છે અને આપણે ખાઈ લીધું તો મિત્રો આપણે ખાઈ લીધું અને માથી બેન ને પ્રગતિ બેન ને બધા ખાય છે અને અમારા સાહેબે ખાય છે સાહેબ ના કેતા તો જો આજે રીંગણાનું શાક છે મસ્ત કાળસરી છે તીખી ટિફિનમાં છોકરી જો બટેકાનું લઈ ગઈ જો આવી અહીંયા બીને વાળી ગઈ કુહાના બનેલી કાળસરી છે ખાલી યાદ દેતા રોટલો અહીં દે દે જોઈને રોટલી અહીંયા આપી દેતી છે બટકા કરી નખાય હવે તો એ બટકું પર છે અમારે જ બધા એવા એક આઈ ઉભી છે આઈની જીલ કામ મેલોડી કુતરી મામી આઈની તો મિત્રો જો આપણે વ્યારું કરી લીધા અને વાહ સાહેબ અમારા ભાણા કરે છે તો હવે આપણે મિત્રો જવું છે ગામમાં ત્યાંથી તાતા કે પણ થોડુંક ઝાખું દેખાતું હોય તો મિત્રો આપણે જવું છે અત્યારે ગામમાં થોડીક વાર બેસવા તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો જય દ્વારકાધીશ